તેમજ પરમ પૂજ્ય જિગ્નેશ દાદા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આવેલ સાથે તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે જો જિગ્નેશ દાદાને તથાસ્તુ વિદ્યાપીઠ છે ત્યાં આપણે સમૂહ લગ્નનું બહુ સરસ આયોજન કરેલ છે. 21 દીકરીઓના સમૂહ લગ્ન છે. તો આ સમૂહ લગ્નમાં અત્યારે આપણે આવ્યા છીએ ને બધી તૈયારી થઈ શકી છે. તો આપણે અંદર જઈએ અને જોઈ કેવું છે આયોજન. મોરારી બાપુ પણ આવી ગયા છે અત્યારે તથાસ્તુ વિદ્યાપીઠ. બાપુના દર્શન સીતારામ બાપુ. બાપુ અત્યારે પ્રદક્ષિણા કરી રહ્યા છે. અત્યારે જિગ્નેશ દાદા અને મોરારી બાપુ બંને સાથે પ્રદક્ષિણા કરી રહ્યા છે. પાછળ આવી દો. જય શ્રી રામ બાપુ. હાલો બાપુ બહાર આવે છે. માયાભાઈ છે અંદર. અત્યારે લગ્ન સ્થળ ઉપર સ્ટેજ ઉપર બધા જઈ રહ્યા છે. બાપુનો કાફલો ને જ્યારે આપણે જાય છે હારે તો આગળ બાપુની ગાડી જાય છે. આપણે સ્વાગત કરીએ પરમ પૂજ્ય જિગ્નેશ દાદા, પરમ પૂજ્ય મોરારી બાપુ. તેમજ પરમ પૂજ્ય જિગ્નેશ દાદા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આવેલ સાથે સર્વ સંત મહંતો મહાનુભાવોને વિનંતી છે સૌને
સ્વાગત છે, સૌને વંદન છે. અશ્વિનભાઈ સાવલિયા અને બાપભાઈને વિનંતી, અશ્વિનભાઈ સાવલિયાને તેમજ આવેલા લેશું. આ સરસ મજાનું આ પ્રેમનું આંગણું છે, આ પ્રેમનું દ્વાર છે અને આ પ્રેમનું સ્થાન છે અને આ પ્રેમને પામવા માટે આપ સૌ જ્યારે અહીંયા આવ્યા છો, રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત આનંદ ઉત્સવ તેમજ આ તો આજના પ્રસંગની શું પાવન થઈ રહ્યું છે. આ દીપકની જ્યોત, આ તેજ, જબરદસ્ત તાલીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવીએ. ભક્તિના વિજય પતાકા સમગ્ર વિશ્વની અંદર લહેરાવી રહ્યા છે એવા પીઠનો સંકલ્પ પૂજ્ય ભાઈશંકર દાદાએ લીધો. આપણને સૌને ખ્યાલ છે કે પૂજ્ય જિગ્નેશ દાદા આર્થિક પરિસ્થિતિના કારણે અભ્યાસ ન કરી શક્યા અને તે જ સમયે પૂજ્ય ભાઈશંકર દાદા
રાધા પૂછી રીત સમજાવે રાધા મોબાઈલ પાછળ રાખો પાછળ. લઈ જાઓ સામને દેખાય ચિતારી તારા